ભૂલથી પણ જો સામા પક્ષે કોઈ જીતી જાય ને એકાદ લોકલ, તો પણ એમનું બહાનું તૈયાર જ છે. આ ઉમેદવારો ભાઈ, આ મુકેશભાઈ અહીંયા આગળ આવ્યા હોય, ગેનાજી હોય, કે આપણા બધા ડેલિકેટો, તાલુકા પંચાયતના બધા ડેલિકેટો આપણા છે ને, જે ઉમેદવારો મેં તો ડેલિકેટ કહી દીધા છે, તમારા બધાના ભરોસે. હવે ભૂલથી પણ એક જણ જોડાણા મહામંત્રી, તો એમને અભિનંદન, એ અભિનંદન, બહુ સારું. ભૂલથી પણ કોઈ જીતી જાય સામે પક્ષે, તો એ શું કહેવાના છે? તમે જેને કહો બે રોડ આ ગામથી આ ગામનો કરી આલો, આ રોડનું કામ હોય, ગામથી મકાન બનાવવાના હોય, આવા નાના નાના આરોગ્યનું હોય, શિક્ષણનું કામ હોય, આ બધું તાલુકા જિલ્લા પંચાયતમાં આવે. તમે જેને કહો કે આ ગામથી અહીંથી કરીને અહીંનો રોડ એક મંજૂર કરી આલો ને, તો એ તરત શું કહેશે? અમારી તો સરકાર જ નથી ને અમારું કોણ સાંભળે? પહેલા દિવસે આ કહેવાના છે સામે પક્ષ. બહાનું તૈયાર જ છે, અમારી સરકાર નથી, તમારું કોણ સાંભળે? અને બહુ બધું એમ કે છે સારું અમે જઈને તે વિરોધ કરશે, અમે રજૂઆત કરશે. એટલે વિરોધ તો વગર જીતે એમને એમ કરો છો, કર્યા કરો ને, એમાં કોણ ના પાડે? એ તો એના માટે ડેલિકેટ થવાની ક્યાં જરૂર છે? તો તમે તાર વિરોધ તો વિડીયા બનાવી નાખ્યા કરો. એ તમે કરો છો, સારું આવડે છે તો એ કરો. મારું તો એ કહેવું છે કે અહીંયા જીતીને આ બધાને મોકલો, તો તાલુકા પંચાયતની અંદર એમની જવાબદારી હું લઉં છું, મારી જવાબદારી છે. હું આ વિકાસની યાત્રાને આટલી આગળ વધારી છે ને, હજુ વધારે આગળ લઈ જવાનું કામ કરીશ. હું ડેલિકેટો અહીંયા આગળ નતા તાલુકા જિલ્લા પંચાયતની અંદર ઘણા સમયથી, તો પણ વિકાસના આટલા કામ કર્યા. જો મજબૂત હાથ તરીકે મને તાલુકા પંચાયતના ડેલિકેટો, જિલ્લાના ડેલિકેટ બધું જો તૈયાર કરીને તમે મોકલો, તો આ કામને હજુ વધારે આગળ આપણે લઈ જઈ શકશું. એમાં મારે તમારા બધાનો સહયોગ જોઈએ છે. મારે કામ કરવું છે ને એટલા માટે સહયોગ જોઈએ છે. પૂર આવ્યું, જેટલું તણાઈ ગયું, જેટલું જતું રહ્યું, તમને હું બધા જાણે છે. ચેની મગફળીઓ તણાઈ જઈને, ચેની બાજરીઓ તણાઈ જઈને, ચેવડું મોટું પૂર હતું ને આ બધું. એટલે જાણો છો કે આમ કહેવાનું કઈ છે? એ ઉદારતા પૂર્વક આપણા મુખ્યમંત્રી શ્રી બધાના ખાતામાં જોવે ને, હવારે ફોર્મ ભર્યા વગર એમ કે 40,000 આયા, 45,000 આયા. હાલે એમને એમ ના થાય, કોઈક મતતું હોય ને ત્યાર થાય. કોઈ જે મહેનત કરતો હોય ને, કોઈ માણસ તમારા માટે મહેનત કરતા હોય ત્યારે થતું હોય, એમને એમ ના થાય. નહીતર વાસેદા મોમેલું આખે આખું ના જતું રહે. અને એ તો પૂરું થયા છે, વળી પછી ભેગા થઈને આવ્યા સાહેબ, મગફળીની તો બધું કોવરાઈ ગયું હતું, તણાઈ ગયું હતું, પણ હવે ટેકાના ભાવે મગફળી ખરીદવી પડશે. મેં કીધું ચમ શું થયું? તો કે હવે ટેકાના ભાવે આવી છે ને એનું શું કરાવ? આ મગફળી તો પાછી છે. સરકારમાં વળી જઈને કહે કે ભાઈ પેલા કે આ પણ અહીં તો આપણે આપ્યું બધું બગડી ગયું હતું, તણાઈ ગયું હતું, હમણાં જ પૈસાને આ મહિનો જ થયો છે ચૂકવ્યાને. કીધું અમે કીધું કે હા એ બરાબર છે, પણ ઓસાણા ક્ષેત્ર રહી ગયા હતા, આ એનું છે. અને એનું કરીને એની મગફળી ખરીદો. હવે આટલું મહેનત મજૂરી કરીને એક આપણા વિસ્તારના લોકોનું ભલું થાય, આ વિસ્તારની પ્રજા સુખી થાય, એના માટેની મહેનત કરતા હોય. ઘાસ ત્યાંથી ગાંઠડિયું ગાડીઓ ભરી ભરીને ખટારા ગામડે આવી, અને આખી 15 ખટારા, 20 ખટારા લાઈન લાગે બધાની, 25 50 ખટારા આવતા હોય. પેલી તો વિનંતી કરી કે ઘાસ સરકારી પડ્યું છે ને એ અમને આપો, અમે ભાડેથી લઈ આવશું. પછી ભાડું જોયું. પેલા તમને આગેવાનોએ કીધું કે ભાડા આપણું હોય ને ઘાસ હાલે તો આપણે લઈ આવીએ. એક ભાડાના 25,000 રૂપિયા થાય, ક્યાંક તો 50,000 રૂપિયા થાય જુનાગઢ થી ને ત્યાંથી લાવવાના. એટલે એકવાર તો અમે હા પાડી, ખારું ભાડું અમે હાલશે, ઘાસ મફત આપો. કેમ કે સરકાર પેલા 2 રૂપિયા કિલો ઘાસ પેલા દુષ્કાળમાં આપતા, આવું અમે સાંભળ્યું હતું એ ટાઈમે. પછી ખબર પડી ભાડું તો વધી જાય. પછી મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી કે એક ગામમાં જો 50 ખટારા મેલો તો 25 લાખનું ભાડું થાય, 25 લાખ ગામ વાળા ક્યાંથી હાલે? કીધું કે ઘાસ મફત હાલો છો, ભાડું હેલ દઉં આપ્યા. અને આખા ખટારા ત્યાંથી 800 ટ્રક ભરીને એક ગામડે આવે, અને ગામની અંદર આજે ગૌશાળાની અંદર અને ગામની અંદર આજે ઘાસ ત્યાં આગળ ખાય છે. આપણે તો કોઈ કાંટો પગનો કાઢ્યો તો એનો ગુણ કોઈ ભૂલતા નથી. આપણા માટે ભૂપેન્દ્રભાઈની સરકાર આવું કામ કરવા વાળી સરકાર છે. આ બધી વાતો લઈને નીચે જાઓ, અને હજુ જો આ કામને આગળ લઈ જવું હોય, હજુ આપણા લીલાછમ ખેતરો કરવા હોય, અને જે ગામોમાં તલાવ ભરાણા છે
ત્યાં તમે જઈને જુઓ બાજરીયું લીલી હવન ઊભી છે અત્યારે ઉનાળાની અંદર પણ. અને જો આપણા ગામડાની અંદર જો આ પ્રમાણનું કામ કરવું છે તો અમારો ઉત્સાહ વધે એટલા માટે કરીને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બધા સભ્યો નરેન્દ્રભાઈ મોદીની સાથે ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે જે હોય એવા બધા લોકોને આ જે નિશાન છે એનું શું છે એ તો કહો મને. નિશાન શું? નરેન્દ્રભાઈ ને ભૂપેન્દ્રભાઈ સાથેનું નિશાન શું? આ બધા ઉમેદવારોનું એકવાર ઊંચો હાથ કરીને બોલો શું નિશાન? તો એને બધાને જીતાડો અને એને જીતાડો એની અંદર બધાનું ભવિષ્ય રહેલું છે. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. અને નાના મોટા ગામમાં બેઠા છે ને તો વાહણે ખખડે આગુ પાછું હોય ભાઈ, પણ અમારા માટે મોટું મત કરીને મોટું મન કરીને દરેકે દરેક જ્ઞાતિ સમાજ વિકાસ માટે બધા મતદાન કરો, વિકાસના ભલા માટે મતદાન કરો. કોઈને કંઈ કહેવું હશે ટપકોઠી હશે તો અમે આપશું અને જવાબદારી બધા લઈશું. પરંતુ બધા એક મત બનીને તમામે તમામ ઉમેદવારોને એમાં જરાય આગા પાછું કરશો ને તો મને દુઃખી કરશો. અને મારે કામ કરવું છે મને દુઃખી મત કરો. નહીતર ગામમાં આને હરખું બોલાયું નહીં, આને આમ હતું એટલે હરખું થયું નહીં. આવું હોય બી દરેક ગામમાં તમે બેઠા છો બધે નાનું મોટું તો હોય, પરંતુ મન મોટા બધા કરજો. અને મોટા મન કરશો એમાં તમારી નવી પેઢીનું ભલું હશે બધાનું. અને કઈ હશે એની જવાબદારી લેવા અમે તૈયાર છે ને, અમે બેઠા છે ને. પણ બધા એક થઈને આ કામને આગળ વધારો અને અમારા માટે કામ કરો એવી હાથ જોડીને બધાને વિનંતી કરું છું. આ કામ બધા સંભાળી લેશો ને? તમને પૂછું છું, જો સંભાળવાના હોય તો જરા હાથ ઊંચા કરીને જય બોલાવો. બોલો ભારત માતા કી. બે જણા હાથ ઊંચા નથી કર્યા, તમે નથી કર્યા. અને કરો કહો તો નક્કી ના પાડો, બે માંથી એક કરો. હા, જયારે ફેરથી કરું છું હાથ ઊંચા કરાવું છું. મારી નજર ચારે કોરા હોય બધા ઉપર. મને એટલો ભરોસો છે કે કોણે નથી કર્યા. અને અહીં કને પાછું પેટીયું ખોલે તારે મહેરબાની કરજો. તમે મારા કાને આવો ને તાર હું રાજી થઈ અને હતા હતા તમારી અંગાત રામ રામ કરીને તમારું ટોપું કરું ને એવું કામ કરજો. એટલા માટે તમને કહું છું બધાને. તો મારી સાથે એક વખત હાથ ઊંચા કરીને કરો, જય બોલો. બોલો ભારત માતા કી. હવે ખખડીને બોલ્યા. આપ સૌનો હૃદયથી આભાર અને તમે બધા આ જહના ભાગીદાર થાવ એવી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ.